મિત્રો કેમ છો ભાઈ? મજામાં જ રહેવાનો. બાકી મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. અને અત્યારે હેને ભાઈ પણ બાવજી છે સાંજ મસ્ત મજાની. તો હાલમાં હેને આપણે ઈંડાનું શાક બનાવવાનું છે. કઈ પ્રકારનું શાક બને કંઈ ખબર નથી મિત્રો. ઈંડા ખીમો બનાવી કે ઈંડા ભૂજી બનાવી કે હું બનાવી, બાફેલા ઈંડાનું શાક બનાવી કે આખા ઈંડાનું શાક બનાવી કાંઈ નક્કી નથી. બાકી બનારો અને જાય ઘીરે અને સાંજ પડવા ભાઈ આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની. આમ જો હે ભાઈ છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ. તો એમ છે તો બનારો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ડુંગળી રિપેર થઈ ગઈ છે ને ભાઈ. તો મોળામાં મેળી છે અને ઈંડાનું શાક પાછું ભાઈ. એટલે આજમાં શું બને કંઈ ખબર નથી. માર ભાઈ ને ભાઈ લોટ બંધાઈ છે. રોટલા પણ કરવા માંડ્યા કાબા. વરસાદ થાય પછી પાછી ખાય શાળામાં ખાવી. મુરગી ખાઈને તાવ ઓરાવે, ડુંગળી ખાઈને તાવ હારો કરે. ધોળી તો દેશી કહેવાય. ધોળી દેશી બેદા કરે. એ આપણે કાઠિયાવાડી ભાષામાં ધોળી ડુંગળી જ કહેવાય. ભલે ની ઈંડા ખાઈ જઈએ. પછી ગોકળ ગુંજલા હોય ને દાંતણ કઈ કા દાંતણ પીડાઈ જાય. એમ છે ગાઈસ. પીડ્યા દેવાનું પડે છે. તો મારી પાસે ખરાક છે. ના રે ના, મારે ખાવાના થાય હો. હા એમ. તો પછી થોડા ઘણા થાય બટી તો એટલા ન ખાવ. એક ટમેટું ને એક બટાટું ને એક રીંગણું ને નાખીને બનાવી બહુ મજા આવે. પણ વરસાદ રહે ને પછી ખાવા. એમ ગાઈસ. વરસાદ પણ ઘડીકમાં આવતો હોય ને. હા હો. ડુંગળીનું કટિંગ નાનકું રાખું કે મોટું? નાનું હોય તો વધારે સારું. સળી જાય એકદમ. કેદી કસલાનું પાલટે કેદી બનાવ્યું? જેદી બનાવી તે. કોને ફોન કરવો? કોને ફોન કરવો? શિલ્પા ભાભી. એને ફોન કરો. તો કઈને પાલટી તો એને કેવી લે બરાબર. આપણે એકદમ તો બનાવી તો શકતી હો. પાલટી કહેલાની. કહેલાની પાલટી? હા. બનાવી. ઘરે કે તાય બાર? ઘરે થી. એને ફોન કરશું તો આવશે બે. બનાવી. શિલ્પા ભાભી ને પરિણ ભાઈ હો. એને? તો એને બોલો. લોટ મળવાનું મિત્રો ભાઈ કામ કાજ ચાલુ છે. અને મારા પર ડુંગળી મોલા સા પપ્પા મને કોઈ બતાવતો ને? કેમ? ડુંગળી ઉડે હે? ડુંગળી ઉડે છે. એવું છે ને? હા એમ ગાઈસ એવું બધું છે ભાઈ. હવે ઈંડા બીડા પડી ને ઈંડા જોઈ લો ગાઈસ તમે આમ. ત્યાં ઈંડું મોટું છે ભાઈ. અને આવું બધું છે ગાઈસ. કઈ ના જતો 15 રૂપિયા ભાવ છે. તો ભાવ તો હોય છે ને દેશી ઈંડા છે. આ ખડા વેલાથી છે. નાના નાના હોય તો ભાવ તો હોય જ છે ને. ભાવ તો રાખે હો. હમ. જોવો તો ફેમિલી હવે આઈકુમાં ડુંગળી પડી રતાસ પકડી. અહીં જોતો એને ના પડી એ ન રહેતા. એ બહુ રતાસ ને કેમ કે ડુંગળી છે કે બહુ કાહી આવે. એમ નહીં થોડી કત્તી. અને પછી મિત્રો તો ભાઈ ઈંડા ફોડવાના છે આપણે ભાઈ મસ્ત મજાના આવા. અને ભાઈ એક મોટું છે આવડું ખાલી બાકી બીજું બધું તો નાના છે. ઈંડા ધોવા પડે ને? હા મનનો મેળા તો ઈંડા ધોવા જ પડે ને. પણ એ એમ તો ઓલું કઈ ધોયા ન હોય તો હાલે હો. હું તો એમ જ થવું હા. તો બાકી મારું હાલવું જોવે ને તો પછી તમારું આલું દો ને તમે 400 કરતી. તો પછી હાલ નહીં બેટા. હાલો ગાઈસ ઈંડા બીડા ભાઈ અમારે નઈનું બેન આવે ધોઈને ગાઈસ એમ છે તે. તો ગાઈસ ઈંડા ફોડવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. ડુંગળી મુંગળી બધું મળી ગયું છે ભાઈ. ડુંગળી એટલે કે ધોળા, ઈંડા એટલે કે બેદા. એક ફોડ નાખ્યું છે ગાઈસ ને ઈંડા પાસે ધોઈને આવી જશે ભાઈ મસ્ત મજાના ગાઈસ. અરે વાહ કા પપ્પા. Ơi. કાચ કડક થઈ જાય. કાચ કડક ન હોય તો કોણા હોય કે
શું જો કેમ મૂસીને આપણે કઢાવ્યા યાર આંકડા તો થોડા પડે ને નકર આ ઈંડા ફોડવા કેમ જીગર નો હમ એવું હોય હમ યસ ગાઈસ આ મોટું ઈંડું આવી ગયું છે હો ભાઈ વાહ વાહ ભાઈ ફોડી નાખ્યો ફોટો હમ રગદાખાને નાખી તો શું વાંધો આવે એ બધી ભૂકો કરીને જ ખાવાનું હોય આપણે ઈંડા ભૂરશે કે ઈંડા ખીમો છે ઈંડા ખીમો નકર તો આ બાફીને પછી મસાલો પકાવીને એમાં 2 ફાડા અથવા 4 શીર બનાવીને એમ બનાવવાનું હોય પણ એમ મને ઓછું ખાવે મને ખીમો બનાવીને તો જ ખાવું થાય હું એમ છે ગાઈસ અને આવો એટલું ગમે રસ ઉગલો છે હવે ઈદથી ભાઈ આવા હાથથી બનાવીને ખાવાનું હોય અને આગળ છે ને મારા ભાઈ રોટલો બનાવ્યો છે નાખ્યો તાવડીમાં હા બા 2 ચડી જાય 3 રોટલા બસ કાં મગજ સુઈ ગયો કેમ કેમ મગજ સુયો ને ઈંડા બધા ફોડી નાખે છે ભાઈ તે ખરખા ફોડી નાખો પોટારી એક વિસી જાતું તને નો ખબર હોય આમ એક સાકો ઈંડું ફૂટવું હોય હા જે મેં મારીને કાણું કરવું પડે કલીન કાણું પડે હળું દેખાણ ટાણ ફગાવે કે પણ એટલા બધા તને ફૂટી જાય તો શું થઈ જાય આખા કે ભાંગેલા ખાવાના જ હોય અને ભાઈ સંધુ મુંબઈ એટલે કે સંધુ ઓલા પણ બેઠા છે ભાઈ કઢી કરવી એની કરતા તા ખરા ખોટા કેમ કીરું બોલો એને આખા ખાવા આખા ઈંડા તારે છે ને તારે ફોડવાનું બંને ફોડવાનું કહેવાય એમ ગાઈસ ફોડવા બેહાડીએ તોય દુઃખ અને નો બેહાડીએ તોય દુઃખ તો તારે સુખ થાય એવું કે શું કરવાનું તમારે ડુંગળી વાળા મારી ઈંડા પડે અને ભાઈ કુકડા હે ને અત્યારે બગડા સુધી બોલાવવા મળ્યા છે ગાઈસ ને ભાઈ અમારા કુકડા નથી હો અમારા પછી લાલદા ને એના કુકડા છે ગાઈસ ઈંડા આપણે કુકડા એ ખાતા નથી ને પાપ કરતા નહીં નગર આગળ સંદન કેવું જ પડે કા એમ એમ કે ઈંડા લઈને ખાઈ લેવા એમ તો દુબળો છે ને કા એમ એટલું હવે ખાવાનું શીખી ગયો કા એમ છે મિત્રો ને ભાઈ એમ દેશી કુકડા ને ખાતા બાકી ઈંડા ખાઈ અને બોઈલર મુરગી ખાઈ એમ છે ભાઈ ઈંડા ફૂટી જશે ગાઈસ સંદો તારા પી જવું ઈંડા પીધા ભલભલા ને ટીબી હારી થઈ જાય તો ઈંડા પીધા તાકાત નો આવી એમ તો પણ શેક કર હાલ મુરગી એક આ પીને હુઈ જાવ ઊંઘ આવે પી રહી છે ઊંઘ નો આવે કા બાપા નો આવી તો અને મિત્રો હવે ઈંડા ફીટા છે ભાઈ કા ઊંઘ તો નહોતા આવે પીવા વાળા તો તે પી દે હો ભાઈ ઈંડા પીવા વાળા તો પીવે ને એ તો દૂધમાં કેમ પીતા છે દવામાં કામ લાગે દૂધમાં કેમ ના હા તો ઉત્તમ એમ કીધું નહીં હા એમ કોઈ હાલો મિત્રો ભાઈ એને શાક બનાવી તમને બતાવી ગઈશ આવું બધું છે ભાઈ આવી રીતે રોટલા બોટલા બધું ગળે છે ડુંગળી મળી જશે અમારે રિંકુભાઈ શું બનાવો તમે ખીચડી તાવ આવે એટલે ગઈ ખીચડી ભાવે ભાઈ મારા બાને તાવ આવી ગયો ભાઈ આ પાવ બીજો બાટલો સડાવ્યો છે ગઈ એમ છે મને આ તો વર્દી તો એમ આજે હોરી છે લીલી કાસ રક કર નાખું સદી જતું અર્શન નું ગો મેં કે લેતી કે હાથ કોઈ ગયો કે એમ છે ગાઈસ એવું બધું હાલો તો ભાઈ બેને રો મિત્રો હવે હે ભાઈ આપણે તપેલું મૂકી દીધું છે અને ભાઈ જો અને પછી નાખવાનું છે તેલ પછી ડુંગળી જો એટલી કંઈક મોળી છે ભાઈ નાખી તેલ બધું છે ભાઈ અરે વાહ કેમ પણ હે ગાઈસ તો એવું બધું છે ભાઈ વાળ મોટા થઈ ગયા પણ હમણાં કપાવા નથી આપણે થોડી વાળ છે પછી કપાઈશું કબા હા થોડીક વાર થઈ એમ એ બધું છે તેલમાં મિત્રો ફીના નીકળવા મળ્યા છે ને હવે નાખીએ ડુંગળી કાબા હા નાની બીજી ડુંગળી એમ એવું બધું છે ગાઈસ ના જો ભાઈ આપણે મસ્ત મજાના ગાઈસ અરે વાહ
એમ છે તો અહીંયા ભાઈ ઘણી બધી ડુંગળી નાખવી પડશે ભાઈ. પણ ડુંગળી મોળવા બેસી જાય ને એટલે ભાઈ ઘણી બધી મોળી જ નાખી એક જ હારે કાબા. હા એક ડુંગળી વીણી નાખ દેવાય. અહીંયા પણ બધું ભેગું નથી થાય. ડુંગળી કેમ એને વીણી નાખતું? તરવાઈ જાય એવું હે તો તરવાઈ જાય ગાઈસ એમ કે છે ભાઈ. હવે ગાઈસ હવે નાખવાનું છે નિમક. તો નાખી દીધી એમાં ગાઈસ નિમક નાખી દઈએ ભાઈ. અને એ ડુંગળી એક વાર પકાવી નથી હલાવી નથી એટલે તમે કોઈ હમણાં કોઈ પકાવતા નહીં ગાઈસ ને આવું બનાવીને ક્યારેક ખાવ એટલે મજા આવે કાબા. આવું જ બનાવીને ખવાય. હા એમ જે ખાતા હોય ને ભાઈ એકવાર તો હે ને ખીમો બનાવવું જોઈએ અમારા તરફથી કાબા. હા એમ મારા તરફથી બનાવો ખાવ. ઘરમાં કેટલા માણા હોય ને તો 5-6 હોય તો ખીરે જ. પણ અમારે 5-6 ન થાય કેમ કે અમારા આંટામાં 6 જણા છે ગાઈસ. 10 થી 15 ઈંડા હોય ને તો આપણે ખીરે. એમ તો આ તો ગાઈસ ન હતા વાંધો નહીં. અડધાને તાવ આવી ગયેલો છે ને એટલે ખીચડી ખાય. આમ જ ખીચડી બનાવે. એમ એવું બધું છે ભાઈ. તો મિત્રો તો છે ને ભાઈ આવું બધું છે ને એટલે છે ને કંઈક શાક સડવા આવી ગયું છે આપણું ગાઈસ. ડુંગળી પાકવી થઈ ગઈ. પાકો થઈ ગઈ ને. એમ ઈંડા નાખવાનું તારે કરી દે. એવું છે ને. અને મિત્રો ઈંડા નાખીને છે ને ભાઈ બીજો બધો મસાલો આપણે નાખવાનો છે ભાઈ કાબા. પાણી પીજો. એમ છે ભાઈ. અને આ કંઈક ઈંડા છે ભાઈ આવા કંઈક ફૂટી જાય ને તૂટી જાય એવું કંઈક થયું છે ભાઈ. તો ભાઈ હવે નાખવાનું છે ઈંડા આપણે. અરે વાહ નાખી દો ભાઈ ઈંડા મસ્ત મજાના ગાઈસ. બધું મિક્સ કરવા મળ્યા. અને પીળા પોટા છે ને ભાઈ એ પીળા દેખાય બાકી ઓલું જે તેલ જેવું હતું ને એ થોડું થોડું ખાવા મળ્યું છે કાબા. પાકવા દેવા દો. પાકવા દેવા દો ને ઘડી. પછી હલાવ. હવે આને છે ને તમે તો પલટાઈ નાખ્યું એટલે ઈંડાનું ઓમલેટ નહીં કે પુડલો પુડલો ગાઈસ. ઓમલેટ નહીં કહેવાય પુડલો કહેવાય. એમ છે કે ભાઈ નગર એમ કરી દેવો કાબા. કરી દેવા. એવું છે ભાઈ. અરે વાહ આવી ને મિત્રો તમને જોવાની મજા વિડીયો તો ભાઈ લાઈક કરી દેજો. આવા એમ વિડીયો જોયો હોય ને તો કાબા શેર કરજો, લાઈક કરજો, જોજો. લે એમ છે તે ગાઈસ. આખું હા હો ભાઈ ટાઈમ બદલી ગયો છે હવે નકર ભાગી નાખો ને હવે ઈંડું આખું રાખવાનું છે કાબા. એમ આખા ભાઈ આને એની ઈંડા ખીમો જ કહેવાય. તમે પણ આવી રીતે કંઈક ખીમો બનાવજો હોય આમાં બીજા બધા મસાલા નાખવાના છે. ઈંડું થોડું ફાટી જાય કે પછી થોડુંક પાકવા દઈએ કે પછી નાખી દઈએ. ઈંડું છે ને હવે તડતડ બોલવા મળ્યા છે તો હવે બધા મસાલાની તૈયારી કરવા મળવાની ભાઈ. આ કાંઈક 9 ઈંડા હતા કાબા. 9 ઈંડા. એમ અને એમ બધું હતું ભાઈ. અને જો આવી જશે ભાઈ બાંધાની હિંગ પાવડર. જીરું પાવડર. એ એક ચમચો ગાઈસ. લાલુ. લાલુ મસ્ત હો ભાઈ. બસ તને બહુ તીખું લાગે ને? ના ને લાગતું. એમ છે ત્યાં ભાઈ. પકાવવા મળ્યા. અને મિત્રો હવે ને આમ જ પકાવવાનું તો વચ્ચે ભાઈ બધું પાકી રહે કાબા. સ્વાદ મજા આવે. તો ગાઈસ હવે ને ભાઈ પાકવાનું કામ કરે એ ભાઈ સારું જ છે. અને જરાક હેઠે દાસકો પડવાનો છે કાબા. દાસકો પડી જાય એટલે પાકી ગયું છે. પાકી ગયું કેમ અને એમ મિત્રો ને ભાઈ તરતર તો શાક બોલ્યું છે હવે. તો ભાઈ પાકી ગયું છે ફાઇનલી મિત્રો શાક ભાઈ આવું કંઈક છે ભાઈ આપણો ઈંડા ખીમો. અરે વાહ ડેન્જર ભાઈ નેક્સ્ટ લેવલ કાબા. મસ્તી નો ભાઈ. તો ગાઈસ આમ જો ભાઈ તપેલું ઉઘાડે છે
અને શાક બની થઈ ગયું છે તૈયાર. હવે મારું આવી હતી જશે ભાઈ. જોઈએ હો હોય હા આમાં તું આખા કે આમાં આખું તો એકે નહીં. નતું રાખવું એવું નથી પપ્પા, ભાંગી ગયું. બાકી રાખવા તો ઘણા એવું બધું છે ગાઈસ. એક જો નીકળ્યો ભાઈ ગટી તરી એક આખી નીકળી તરી. ભાણા બાણા પણ થાય છે. દહીં થઈ ગયું લાવો. દહીં અહીંયા શરૂભાઈ ને આ ખીચડી એવું બધું છે ગાઈસ. હા હે ને આપણું મેન શાક હો ભાઈ, ઈંડાનું શાક, એટલે કે હે ને ભાઈ ઈંડા ખીમો બિયાણી લાવો કા ગાઈસ. જો ભાઈ જમવા હાથે આવી ગઈ છે ભાઈ, એવું બધું છે. ખારું છું તો મોડું. ખારું છું કાંઈ ને ખારું છું મસ્તી નું છું છે જો ભાઈ બધા હવે જમવા મળ્યા છે ગાઈસ. તો એવું બધું છે ભાઈ. ઈંડાનું શાક આમ મજા આવી ગઈ ને, સારું બન્યું ને. મસ્તી એમ એવું બધું છે ગાઈસ. તો આપણે ને હવે આ વિડીયો અહીંયા સુધી તો મળશું ઓડિયો સાથે, વાંધો સાથે બધા મિત્રોને જય માતાજી, બાય બાય.